અરે હિતેશભાઈ, આજે મેનુમાં શું શું છે? જો ભાઈ આપણા મિત્રો માટે છે ને સેવ ટામેટાનું શાક છે. આ સેવ ટામેટાનું શાક છે. એમાં કેવું છે કે આ સેવ ટામેટાનું શાક સ્પેશિયલ શિવરાજપુરનું છે. ઓકે. એની માટે આપણે આ 50 રૂપિયા પ્લેટ રાખેલી છે. 50 રૂપિયા પ્લેટ. હા. અને આ ટામેટા બટાકાનું શાક છે. જો ટામેટા બટાકાનું શાક. જો તમે જો. ઓકે. જો એમાં બી ખાસ આપણે આ સ્પેશિયલ કોઈ એવું નહીં કે આપણે કોઈ કલર મિક્સ કરેલા હોય કે આમ તેમ કર્યું હોય, એવું કોઈ મિલાવટ નહીં આમાં. પ્યોર છે ને દેશી ખાવાનું છે. ઓકે. એમાં તમે આ જો આ બી 50 રૂપિયા પ્લેટ રાખી છે આપણે તઈ. 50 રૂપિયા પ્લેટમાં આ એક 50 રૂપિયા પ્લેટ. ઓકે. બીજું તમને કહું, આ 50 આ 50. ઓકે. જેમને જે ઓપ્શન છે એ ખાઈ શકે. ઓકે. અને બીજું આપણે આ મસાલા ખીચડી છે. મસાલા ખીચડી એ બી 50 રૂપિયા પ્લેટ રાખેલી છે. 50 રૂપિયા પ્લેટ રાખેલી છે. હા. એમાં આ ખાસ છે ને દેશી ખીચડી છે. જો દેશી ખીચડી આપણે કે ને ચૂલા પર બનાવેલી. ઘરનું, હા, ચૂલા પર બનાવેલું છે. અને એમની માટે આ લસણની ચટણી છે. જો આ લસણની ચટણી છે પ્યોર. લસણની ચટણી જેમને અહીંયા માટે ખાસ એમની માટે ફ્રી છે. ઓકે. અને જેમને પાર્સલ કહો છો એમને માટે 50 રૂપિયા છે. ઓકે. 100 ગ્રામની ચટણીમાં એનો ચાર્જ અલગથી કરો? એનો ચાર્જ અલગથી થશે. 50 રૂપિયા પાર્સલના. અહીં ખાશે તો અહીં અમે ખાવા માટે ફ્રી આપીએ. ફ્રી આપશો. એની માટે તમે સલાડ છે. અને ખાસ આ જો તમે મકાઈના રોટલા બને પ્યોર ચૂલા પર. ઓકે. દેશી ચૂલા પર. ચૂલામાં ખરી વેરાયટી? ચૂલામાં રોટલામાં વેરાયટી ખરી? ના, રોટલામાં ચટણી લગાવીને અગર ચીઝ નાખીને ખાવું હોય તો બી ખાઈ શકે છે. અને કસ્ટમર બી ચીઝ લાઈન મૂકવું હોય તો મૂકી શકાય. એટલે કસ્ટમર કે ભાઈ મારે ચીઝ નાખવું છે તો એ લાઈન મૂકી આમ ઘસીને અમે આપી દઈએ ચટણી લગાવીને. એટલે મસાલો ચીઝ રોટલો થઈ જાય. ઓકે. એની માટે સાદો રોટલો 30 રૂપિયા છે. આપણે સાદો રોટલો 30 રૂપિયા છે. ઓકે. એટલે તમે કમ્બાઈન છે ને, અમે કોઈ થાળી સિસ્ટમ નથી રાખી. અગર થાળી સિસ્ટમ રાખો ને તો સેમ વેલા એક જ થાય. ઓકે. કાન આમ પકડો કે આમ પકડો તો 120 રૂપિયા 130 રૂપિયા પેટ ભરાઈ જાય. આપણે ખાલી રોટલો મકાઈનો અવેલેબલ છે. મકાઈનો રોટલો પછી ધીરે ધીરે કરીશું. જો આ રીતે આવે. ઓકે. આપણે કેટલા રૂપિયા થઈ ગયા ટોટલ આપણો? હવે જોવા જઈએ ને તો કોઈને હવે સમજો કે ફેમિલી આવ્યું છે, હા, કપલ આવ્યું છે, બે નાના છોકરા, તો આમાં તો આટલા બે રોટલા છે, એમાં પેટ તો ભરાઈ જાય. એમાં કે 200 રૂપિયાની અંદર છે ને ફેમિલી ખાવાનું નાનું સ્મોલ ફેમિલી ખાઈ લે. 2 જણા નાનું છોકરું ખાઈ લે. ઓકે. અને સબ્જી આપણે ડેલી અલગ અલગ હોય? ના, રોજ એક જ હોય આપણે. આ શિવરાજપુરનું સ્પેશિયલ છે. ઓકે. સબ્જી ફિક્સ છે એવું ને આપણે? અને શિવરાજપુર જે સ્ટાઈલ છે ને, આ ચટણી બી સેમ લસણની. ઓકે. લસણની ચટણી અને લસણની ચટણી સેમ ના હોય તો રિફંડેબલ છે આપણે બધું મેનુ. ઓકે. સારું ના લાગે. ટાઈમિંગ શું રહેશે? સવારે 12 થી 12 અને એડ્રેસ ક્યાં આવને ખાવા માટે? અને 5 થી વધારે જે બી કસ્ટમર હશે એડવાન્સમાં ઓર્ડર આપવો પડશે, નહીં તો અડધો કલાક પોણો કલાક બેસવું જ પડશે. કારણ કે 15 મિનિટ ટાઈમ લાગે રોટલામાં. ના વાંધો નહીં. અને એડ્રેસ ક્યાં આવને ખાવા માટે? ગેન્ડા સર્કલ છે, પીટીઆઈ સાહેબ બિલ્ડિંગ છે, એની બાજુમાં છે, આફ્ટર 9. ઓકે. આફ્ટર 9.